ऐसा अर्जन ने नंबर व्हाट्सएप पर निकल चलू भैया उसको दिखाया भी दे ना। मैं तो पूछा कौन है बंदा। તમારા ગામના એક ભાઈ અહીંયા હોસ્પિટલમાં છે ને તમારી સાથે વાત કરવા માંગે છે. મેં મીડિયા અને દીવ આઈબીમાંથી ફોન આવેલો એટલે એ લોકોને વિગત મોકલેલી છે. સમાચારમાં આગળ વાત ગીર સોમનાથની કરીએ તો ગીર સોમનાથ જિલ્લાના કેટલાય માછીમારો હજુ પણ પાકિસ્તાની જેલમાં બંધ છે, પરંતુ એક માછીમારનો ચોંકાવનારો વિડીયો એ પાકિસ્તાની જેલમાંથી સામે આવ્યો. ગીર સોમનાથના માછીમારનો એક પાકિસ્તાનથી વિડીયો સામે આવ્યો અને પરિવાર ચિંતામાં મુકાયો છે. ચોંકાવનારો વિડીયો સામે આવતા પરિવારમાં પણ અત્યારે ચિંતાનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે. પાકિસ્તાન જેલમાંથી ગીર સોમનાથના માછીમારનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઉના તાલુકાના ચીખલી ગામના માછીમાર એ પાકિસ્તાની જેલમાં બંધ છે. 5 વર્ષથી પરદેશની જેલમાં સજા ભોગવી રહ્યા એ માછીમારો છે, તેમની આપવીતી તેમણે જણાવી. બગાભાઈ બામણિયા હવે બીમાર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. વિડીયોમાં ભગવાનભાઈના પગમાં લોખંડની સાંકળો બાંધેલી દેખાઈ રહી છે, તો બીજી તરફ વાત કરવામાં આવે તો સાથે પીડાઈ રહ્યા હોવાનું પણ એ જાણવા મળી રહ્યું છે. પરિવારમાં પણ ચિંતા અત્યારે જોવા મળી રહી છે. વિડીયો ગામના આગેવાન ધીરુ સોલંકીના મોબાઈલ પર આવ્યો અને ત્યારબાદ એમના પરિવારને જાણ કરવામાં આવી. ચીખલી ગામના 4 થી વધુ માછીમારો 5 વર્ષથી પાકિસ્તાની જેલમાં બંધ છે. પરિવારજનોએ ભારત સરકારને વિનંતી કરી છે અને કહ્યું છે કે વહેલામાં વહેલી તકે અમારા પરિવારજનો જે છે તેમને છોડાવી વતન લાવવા માટે એ મહેનત કરવી પડે તેમ પરિવાર છે તેમના દ્વારા સતત ને સતત સરકાર પાસે એ માંગ કરવામાં આવી રહી છે. જુઓ તમે આ એ પરિવાર કે જે પરિવારના સભ્યો અત્યારે ચિંતામાં મુકાયા છે. એ વિડીયો પણ જુઓ અને પ્રતિક્રિયા પણ સાંભળો કે જેની અંદર પાકિસ્તાનથી માછીમારે શું સંદેશ આપ્યો. बोलो बोलो। हाँ बोलो ना, उसमें वो दे देना। हाँ हाँ ना देगा पाँचाना नंबर व्हाट्सएप पर निकल तो देगा ऐसा अर्जन ने नंबर व्हाट्सएप पर निकल चलू भैया उसको दिखाया भी दे ना। मैं तो पूछा कौन है बंदा। बोलो बोलो। हाँ बोलो ना, उसमें वो दे देना। हाँ हाँ ना देगा पाँचाना नंबर व्हाट्सएप पर निकल तो देगा ऐसा अर्जन ने नंबर व्हाट्सएप पर निकल चलू भैया उसको दिखाया भी दे ना। मैं तो पूछा कौन है बंदा। તમારું નામ શું છે? મારું નામ કડવીબેન. આજે પાકિસ્તાન જેલમાં જે છોકરો છે એનું નામ? એનું નામ ભગાભાઈ. કેટલા વર્ષથી પાકિસ્તાન જેલમાં? 5 વર્ષથી. અત્યારે એની હાલની સ્થિતિ કેવી છે? અટાણે દવાખાનામાં છે એની હાલે. બીમાર છે. તમને કઈ રીતના જાણ થઈ? અમને વિડીયોમાં આવ્યું તો જોયું. તમારી શું માંગણી છે? અમારી માંગણી છે કે મારો દીકરો મારે જોઈએ. પરિવારમાં કોણ કોણ છે? પરિવારમાં એને બે ભાઈઓ હતા, તે એક પાકિસ્તાનમાં છે ને એક બટમાં છે. એની ઘરવાળી એના વાતની ઘેર છે. તમારી શું સરકારમાં માંગણી છે? સરકારમાં માંગણી છે કે અમારો દીકરો વહેલા તકે છૂટવો જોઈએ. અમારી ઈ આશા છે કે અમે ઈ માગીએ. આના સિવાય તમારા ગામના કોઈ અન્ય માછીમારો પાકિસ્તાન જેલમાં? હા, બીજા પાકિસ્તાનમાં છે અમારા કાનાભાઈ. આપનો પરિચય? મારું નામ ધીરુભાઈ મેહુરભાઈ સોલંકી, ગામ ચીખલી, તાલુકો ઉના, જિલ્લો ગીર સોમનાથ, હોદ્દો ઉના તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ. તમારા ગામના માછીમાર પાકિસ્તાન જેલમાં બંધ છે અને તમને વિડીયો આવ્યો છે, શું કહેશો? 8 ને 18 મિનિટે મને એક ફોન આવેલ બાણની સિરીઝ વાળો. એમાં ફોન આવતા મેં એ ફોન ઉપાડેલ નહીં. ત્યારબાદ એનો ટેક્સ્ટ મેસેજ વોઇસ મેસેજ આવેલો. એ વોઇસ મેસેજ સાંભળીને મેં ફોન કરેલો. એટલે એ ભાઈએ એવું કીધું કે ભાઈ તમારા ગામના એક ભાઈ અહીંયા હોસ્પિટલમાં છે ને તમારી સાથે વાત કરવા માગે છે, તો ત્યાં નેટ ન આવતું હોય એટલે તમારી સાથે વાત નહીં થઈ શકે, પણ તમને એક વિડીયો બનાવીને મોકલું છું જે તમે એના ઘર પરિવારને બતાવજો. એ ભાઈની સ્થિતિ કેવી હતી હોસ્પિટલમાં ને શું હતું? એ ભાઈને માનો કે સારવાર ને એવું ચાલુ હતું અને એને પોતાના પગમાં બેડી બાંધી ખાટલા ઉપર સુવડાવેલા હતા. પગમાં કઈ બાંધેલું હતું? હા, બેડીઓ બાંધેલી હતી.
આ બાબતે તમે કોઈને જાણ કરી છે? મેં મીડિયા અને દીવ આઈબી માંથી ફોન આવેલો એટલે એ લોકોને વિગત મોકલેલી છે. તમારા ગામના કુલ કેટલા માછીમારો હતા? અમારા ગામના કુલ 4 માછીમારો છે જે છેલ્લા 5 વર્ષથી પાકિસ્તાન જેલમાં છે. આ બાબતે તમારે શું માંગણી છે? આ બાબતે અમારી એવી માંગણી છે કે ભાઈ આ લોકો ઘણા લાંબા સમયથી પાકિસ્તાનની જેલમાં હોય, તેમને ખોરાક ને નબળું મળતું હોવાના કારણે તેઓ અતિ બીમાર હાલતમાં હોય, જેમને તાત્કાલિક અસરથી સરકાર મદદ કરી છોડાવે એવી અમારી માંગણી છે. हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस. समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार. वेट, वी हैव अ 3-step solution. विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस.